ઉનાળા દરમિયાન સંપૂર્ણ તૈયારીઓ સાથે જ્યારે આપણે ઘરની બહાર નથી નીકળી શકતા ત્યારે આપણે એવી અનેક તસવીરો જોઈ હશે જેની અંદર જૈન સાધ્વી ખુલ્લા પગે અથવા એમના સાધુ જે છે એ ખુલ્લા પગે વિચરણ કરતા હોય છે। અહિંસા અને સત્ય તપ અને બાકીનું બધું સહન કરવાની શક્તિ સાથેનો જે ધર્મ અને જેનું અનુસરણ કરવાની કદાચ સામાન્ય માણસમાં ત્રેવડ નથી, બધું છોડીને મોક્ષ માટે અને બાકીની દુનિયાના કલ્યાણ માટે આગળ વધે છે જે લોકો, એમની સામે પણ કોઈ ખરાબ દ્રષ્ટિએ જોઈ શકે એવું આપણે સાંભળીએ તો સમજવાનું કે આપણો સમાજ ભયાનક ખરાબ અવસ્થામાં આવીને ઊભો છે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। ભરૂચના દેરોલ પાસે એક એવી ઘટના સાંભળી અને એ ઘટનાની જ્યારે પોલીસે એના વિશે માહિતી આપી ત્યારે પહેલી દ્રષ્ટિએ વિશ્વાસ ન થાય એ પરિસ્થિતિ હતી। ભરૂચ પાસે દેરોલ પાસે સાધ્વી ભગવંતો લગભગ 6 થી વધારે સાધ્વી ભગવંત એ વિહાર કરી રહ્યા હતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ નીકળી રહ્યા હતા અને એમની સાથે એમની સામે પણ કોઈ ન જુએ, એમના પર કોઈ કુદ્રષ્ટિ કરી શકે એવો આપણને વિચાર પણ ન આવે, એમને એક શખ્સે શરૂઆતમાં આંતર્યા અને ન માત્ર આંતર્યા પરંતુ એમની સાથે એણે બોલાચાલી અને ઝઘડો કરવાનો કોશિશ કરી અને એ પણ ન થઈ શક્યું। કોઈ એમની માંગણીઓને કોઈ વશ સ્વાભાવિક રીતે ન થાય એ સાધ્વી ભગવંત છે, પોતાનું જૂનું જીવન અને બાકીનું બધું છોડીને નીકળ્યા છે, બધું જ એમણે ત્યાગી દીધું છે, ખુલ્લા પગે જે લોકો વિચરણ કરે છે એમને મારવામાં આવ્યા। તમે કલ્પના કરી શકો છો કે આ ગુજરાત રાજ્યમાં, આ ભરૂચ જિલ્લામાં સાધ્વી ભગવંતોને માર્યું। સૌથી પહેલા પોલીસ એફઆઈઆર આવી ત્યારે એમાં નામ નહોતું, પછી આરોપીને પકડવામાં આવ્યો। અલ્તાફ એ આરોપીનું નામ છે અને આરોપી કયા મગજનો કે કઈ દ્રષ્ટિકોણનો હોઈ શકે છે એની તમે કલ્પના નથી કરી શકતા। પોલીસે ભલે એમને પકડી લીધા છે પણ જ્યાં સુધી આ પ્રકારની કડક કાર્યવાહી ન થાય આવા કિસ્સામાં તો પછી બાકીના લોકો તો પ્રેરણા લેવાના છે આનાથી। આખી દુનિયાના કલ્યાણ માટે ને બીજાને મદદ કરીશું અને દુનિયાનું કશું સારું કરીશું એવું માનીને તમે જો જૈન ધર્મ વિશે ભલે બહુ ચર્ચા નથી થતી પણ તમે એમના વિશે જાણશો તો ખબર પડશે કે જેની પાસે કરોડોની સંપત્તિ હોય છે એ લોકો બધું છોડી દે છે, પોતાના સંબંધીઓને છોડી દે છે, પોતાના દીકરાને છોડીને કોઈ માં છે કે જે પોતાનું જૂનું જીવન છોડીને નીકળતી હોય છે અને એ જ્યારે સાધ્વી ભગવંત બને છે તો એ તો વ્યક્તિ માત્ર માટે પૂજનીય હોવા જોઈએ, જેમને જોઈને વંદનની લાગણી નીકળવી જોઈએ। એની જગ્યાએ જો એમના પર કોઈ કુદ્રષ્ટિ નાખીને એમને મારે છે તો એનાથી વધારે ખરાબ, એનાથી શરમજનક કોઈ સમાચાર બીજા ન હોઈ શકે। પરંતુ એ સમાચાર ભરૂચના દેરોલમાંથી સામે આવ્યા છે। અલ્તાફ નામના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી છે, એની સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે। પરંતુ આ ઘટનાને એક એલાર્મની જેમ જોવામાં આવે કે જો આપણા સમાજમાં આપણી આજુબાજુ ફરતા અને આપણા માટે સારું કામ કરતા સાધુ ભગવાનો પણ સુરક્ષિત નથી, સાધ્વી ભગવંત પણ સુરક્ષિત નથી, તો પછી આપણે કોને સુરક્ષા આપી શકીશું? અને એ સુરક્ષા આપવાની અને એને સુનિશ્ચિત કરવાની જવાબદારી આ કિસ્સામાં પોલીસની એટલે બની જાય છે કે જો આવા અલ્તાફ નામનો માણસ જો કોઈ પણ રીતે બચીને નીકળશે તો આવનારા સમયમાં કોઈ સુરક્ષિત ન રહે। ખૂબ ગંભીરતાથી આવા કેસમાં કાર્યવાહી કરવામાં આવે એવી અપેક્ષા સાથે નમસ્કાર।